સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્યમાં ગુણવતીનો કાર્તિક વ્રતના પુણ્યથી સત્યભામા રૂપે અવતાર તથા ભગવાન દ્વારા શંખાસુરનો વધ અને વેદોનો ઉદ્ધાર. સૂતજી કહે છે, એકવાર હર્ષોલ્લાસથી પ્રસન્ન મુખવાળા દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે ભગવાન, હું ધન્ય છું, કૃતકૃત્ય છું અને મારું જીવન સફળ છે. હે પ્રભુ, મેં પૂર્વજન્મમાં કયા દાન, વ્રત અથવા તપ કર્યા છે જેથી મૃત્યુલોકમાં જન્મ લઈને પણ હું આપની પત્ની થઈ છું? જન્માંતરમાં મારો કેવો સ્વભાવ હતો? હું કોણ હતી અને કોની પુત્રી હતી જે આ જન્મમાં આપની પ્રિય પત્ની છું? આ બધી વાત મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પ્રિયે, સતયુગના અંતમાં હરિદ્વારમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા જેમનું નામ દેવશર્મા હતું. તેઓ અત્રિકુળમાં ઉત્પન્ન થયા હતા અને વેદાંગોના પારંગત વિદ્વાન હતા. તેમની અવસ્થા બહુ થઈ ગઈ હતી, પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો. માત્ર એક કન્યા હતી જેનું નામ ગુણવતી હતું. દેવશર્માએ ચંદ્ર નામના પોતાના શિષ્યને જ પોતાની પુત્રી પરણાવી દીધી અને તેને જ પુત્ર જેવો માન્યો. ચંદ્ર જીતેન્દ્રિય તથા આજ્ઞાકારી હતો. તે દેવશર્માને પિતાતુલ્ય જ માનીને તેમની સેવા કરતો હતો. એક દિવસ તે બંને દર્ભ લેવા માટે વનમાં ગયા. ત્યાં યમરાજ જેવા આકારવાળા કોઈ વિકરાળ રાક્ષસે તે બંનેને મારી નાખ્યા. તે બંને પોતાના પુણ્યના પ્રભાવથી વિષ્ણુલોકમાં ગયા. તેમના મરાઈ જવાના સમાચાર સાંભળીને ગુણવતી પિતા અને પતિના વિયોગથી દુઃખી થઈને કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. તેને ઘરનો બધો સામાન વેચીને પોતાની શક્તિ અનુસાર તે બંનેનું પારલૌકિક કર્મ સંપન્ન કર્યું. ત્યાર પછી તે પિતાના નગરમાં જ રહેવા લાગી. જીવતી હોવા છતાં ગુણવતી સંસારને માટે મરી ચૂકી હતી. તેને સ્વસ્થ થયા પછી મૃત્યુ સુધી 2 વ્રતોનું વિધિપૂર્વક પાલન કર્યું. એક તો એકાદશીનો ઉપવાસ અને બીજું કાર્તિક માસનું સારી રીતે સેવન. આ પ્રમાણે ગુણવતી કાર્તિક વ્રત દર વર્ષે કરતી હતી. એકવાર જ્યારે તે બીમાર હતી, તેના બધા અંગો નિર્બળ થઈ ગયા હતા અને તાવથી તે બહુ વ્યાકુળ હતી. છતાં કોઈ રીતે ધીરે ધીરે ચાલીને ગંગાજીમાં સ્નાન કરવા માટે ગઈ. જેવી તે જળમાં પ્રવેશી, ઠંડીથી ધ્રુજીને પડી ગઈ. તે વ્યાકુળતાની દશામાં જ તેને જોયું, આકાશમાંથી વિમાન આવી રહ્યું છે. મૃત્યુ પછી તે દિવ્ય રૂપે તે વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં ચાલી ગઈ. કાર્તિક વ્રતના પુણ્યથી તે મારા સાનિધ્યમાં રહેવા લાગી. ત્યાર પછી બ્રહ્મા વગેરે દેવતાઓની પ્રાર્થનાથી જ્યારે હું આ પૃથ્વી પર આવ્યો, ત્યારે મારી સાથે મારા બધા પાર્ષદો પણ અહીં આવ્યા. હે ભામિની, આ બધા યાદવો મારા પાર્ષદો છે. પૂર્વજન્મના દેવશર્મા જ તમારા પિતા સત્રાજિત થયા અને તે ચંદ્ર નામના બ્રાહ્મણ જ અત્યારે અક્રૂર થયા. તથા તમે તે જ કલ્યાણમયી ગુણવતી છો. કાર્તિક વ્રતના પુણ્યથી તમે મારા માટે અધિક પ્રસન્નતા આપનારા બની ગયા છો. પૂર્વજન્મમાં તમે જે મારા મંદિરના દ્વાર પર તુલસીની વાટિકા લગાવી હતી, તેનું જ ફળ છે કે અત્યારે તમારા આંગણામાં આ કલ્પવૃક્ષ શોભી રહ્યું છે. તમે જે મૃત્યુ પર્યંત કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કર્યું છે, તેના પ્રભાવથી તમારો મારાથી કદી વિયોગ થશે નહીં. હે પ્રિયે, પૂર્વકાળમાં રાજા પૃથુ અને નારદનો આ વિશે જે સંવાદ થયો છે તે સાંભળો. પૃથુના પૂછવાથી નારદજીએ આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો. પ્રાચીન કાળમાં શંખ નામનો એક અસુર હતો જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો. તેને ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલોના અધિકાર છીનવી લીધા. દેવતાઓ મેરુગીરીની દુર્ગમ કંદરાઓમાં છુપાઈ ગયા.
તે સમયે દૈત્યે વિચાર કર્યો, જો કે મેં દેવતાઓને જીતી લીધા છે, છતાં તેઓ બળવાન દેખાય છે. હવે આ વિશે મારે શું કરવું જોઈએ? એ વાત તો મને સારી રીતે યાદ છે કે દેવતાઓ વેદ મંત્રોના બળથી જ બળવાન દેખાય છે. તેથી હું વેદોનું જ અપહરણ કરીશ. એનાથી બધા દેવતાઓ નિર્બળ થઈ જશે. આવું વિચારીને તે દૈત્ય બ્રહ્માજીના સત્યલોકમાંથી વેદોને હરી લાવ્યો. તેના દ્વારા લઈ જવાતા વેદ ભયથી તેની ચુંગલમાંથી નીકળીને ભાગ્યા અને યજ્ઞ, મંત્ર અને બીજોની સાથે જળમાં સમાઈ ગયા. શંખાસુર તેમને શોધવા માટે સમુદ્રમાં ફરવા લાગ્યો, પરંતુ તેને ક્યાંય વેદો જોવા ના મળ્યા. આ બાજુ દેવતાઓએ ભગવાન વિષ્ણુની પાસે જઈને તેમની સ્તુતિ કરી. ત્યારે ભગવાન જાગ્યા અને આ પ્રમાણે બોલ્યા, હે દેવતાઓ, હું તમારા ગીત, વાદ્યો વગેરે મંગળ સાધનોથી પ્રસન્ન થઈને તમને વરદાન આપવા તૈયાર છું. કાર્તિક શુક્લ પક્ષની એકાદશીએ તમે મને જગાડ્યો છે, તેથી આ તિથિ મારા માટે અત્યંત પ્રિય અને માનનીય છે. શંખાસુર દ્વારા હરાઈ ગયેલા બધા વેદ જળમાં સ્થિત છે. હું સાગરપુત્ર શંખનો વધ કરીને તે વેદોને હમણાં જ લઈ આવું છું. આ કાર્તિક માસમાં જે લોકો પ્રાતઃકાળે સ્નાન કરે છે તે બધા યજ્ઞના અવભૃત સ્નાન દ્વારા સારી રીતે નહાઈ લે છે. આજથી હું પણ કાર્તિકમાં જળની અંદર નિવાસ કરીશ. તમે બધા દેવતાઓ પણ મુનીશ્વરો સહિત મારી સાથે જળમાં આવો. આ પ્રમાણે કહીને માછલી જેવું રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ જળમાં પ્રવેશ્યા. પછી શંખાસુરને મારીને ભગવાન વિષ્ણુ બદ્રીવનમાં આવી ગયા અને ત્યાં તેમને બધા ઋષિઓને બોલાવીને આ પ્રમાણે આજ્ઞા કરી, હે મુનીશ્વરો, તમે જળમાં વિખરાયેલા વેદ મંત્રોને શોધો અને જેટલું જલ્દી થઈ શકે તેમને સાગરમાંથી બહાર લાવો. ત્યાં સુધી હું દેવતાઓની સાથે પ્રયાગમાં રોકાઉં છું. ત્યારે તે તપોબળ સંપન્ન મહર્ષિઓએ યજ્ઞ અને બીજો સહિત સંપૂર્ણ વેદ મંત્રોનો ઉદ્ધાર કર્યો. તેમાંના જેટલા મંત્ર જે ઋષિએ મેળવ્યા તે જ તે મંત્રોના તે ઋષિ માનવામાં આવ્યા. ત્યાર પછી બધા ઋષિ ભેગા થઈને પ્રયાગ ગયા. ત્યાં તેમને બ્રહ્માજી સહિત ભગવાન વિષ્ણુને ઉપલબ્ધ બધા વેદમંત્ર સમર્પિત કરી દીધા. ત્યારે બધા વેદોને પ્રાપ્ત કરીને બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા. તેમને દેવતાઓ અને ઋષિઓની સાથે પ્રયાગમાં અશ્વમેધ યજ્ઞ કર્યો. યજ્ઞ સમાપ્ત થયા પછી બધા દેવતાઓએ ભગવાનને એવું નિવેદન કર્યું. દેવતા બોલ્યા, હે દેવાધિદેવ જગન્નાથ, આ સ્થાન પર બ્રહ્માજીએ ખોવાયેલા વેદોને પુનઃપ્રાપ્ત કર્યા પછી અમે પણ તમારી કૃપાથી યજ્ઞભાગ પ્રાપ્ત કર્યા છે. તેથી આ સ્થાન પૃથ્વી પર બધાથી શ્રેષ્ઠ, પુણ્યની વૃદ્ધિ કરનારું અને ભોગ અને મોક્ષ આપનારું થાવ. સાથે સાથે આ સમય પણ મહાપુણ્યમય અને બ્રહ્મઘાતી વગેરે મહાપાપીઓની શુદ્ધિ કરનારો થાવ. તથા આ સ્થાન અહીં આવેલા દાનને અક્ષય બનાવી દેનારું પણ થાવ, એવું વરદાન આપો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવતાઓ, તમે જે કંઈ કહ્યું છે તે મને પણ સ્વીકાર્ય છે. તમારી ઈચ્છા પૂર્ણ થાવ. આજથી આ સ્થાન બ્રહ્મક્ષેત્રના નામે પ્રસિદ્ધ થશે. સૂર્યવંશમાં ઉત્પન્ન રાજા ભગીરથ ગંગાજીને અહીં લઈ આવશે અને તે અહીં સૂર્યપુત્રી યમુનાને મળશે. બ્રહ્માજી અને તમે બધા દેવતાઓ મારી સાથે અહીં નિવાસ કરો. આજથી આ તીર્થરાજના નામે પ્રસિદ્ધ થશે. તીર્થરાજના દર્શનથી બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જશે. સૂર્ય જ્યારે મકર રાશિમાં આવશે તે સમયે અહીં સ્નાન કરનારા મનુષ્યોના સર્વ પાપોનો આ તીર્થ નાશ કરશે. આ સમય પણ મનુષ્યોને માટે મહાપુણ્યપ્રદ થશે. માઘમાં સૂર્ય મકર રાશિમાં સ્થિત થાય ત્યારે અહીં સ્નાન વગેરે કરવાથી
સાલોક્ય વગેરે ફળ પ્રાપ્ત થશે. દેવાદિદેવ ભગવાન વિષ્ણુ દેવતાઓને આમ કહીને બ્રહ્માજીની સાથે ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી ઇન્દ્રાદિ દેવતા પણ પોતાના અંશથી પ્રયાગમાં રહીને અંતર્ધ્યાન થઈ ગયા. જે મનુષ્ય કાર્તિકમાં તુલસીજીના મૂળ પાસે શ્રી હરિનું પૂજન કરે છે તે આ લોકમાં સંપૂર્ણ ભોગોને ઉપભોગ કરીને અંતમાં વૈકુંઠ ધામમાં જાય છે.